યાદ કરો દ્વારિકા નાથને. હોનાની નગરીનો માલિક, પાઠશાળામાં ભણતા મિત્રો સુદામા અને કૃષ્ણ. કૃષ્ણ જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાંથી પોતાના ગામ મથુરા ગયા અને સમયે પલટો ખાધો તો ભગવાનને મથુરા છોડીને ગુજરાતમાં આવવું પડ્યું. હોનાની નગરીના માલિક ત્યાં 16,108 તો પત્નીઓ. તમે ક્યારેક વિચારજો. ઘણા મને કહે સ્વામી એક બસ હો, થાકી જાય માણસ. અને બહેનો એટલા હોશિયાર હોય, એટલા હોશિયાર હોય, એટલા હોશિયાર હોય. એને તમારી આગળ કાંઈ પણ કામ કઢાવવું હોય એટલે તમને ભાવથી હારામાં હારી રસોઈ બનાવે. તમે બહારથી આવો એટલે મસ્ત રીતે દરવાજો ઉગાડે, હસીને ખુશીથી વાતું કરે, સરસ મજાની ચા પાય, આમ એટલું મસ્ત મસ્ત બધું કરે. અને પછી ખાઈ લો ને ભાઈ ધીરેક લઈને કે આજે મેં ગયા હતા ને જ્વેલર્સમાં ડિઝાઇન બહુ મસ્ત આવી છે, બહુ મસ્ત. તમે ના જ ન પાડી શકો. બોલો, આઈડિયા જ એવો જબરજસ્ત, ના જ ન પાડી શકો. અને આવડે, બધું જ આવડે. એ તો તમે માનો છો, એને બુદ્ધિ નથી. એટલે આ બાપા એને બુદ્ધિ છે એટલે તો હાડલાના ગોદડા કરીને તમને ઓઢાડે છે યાર. તમે જો બધા જ આપણા કપડા, તમારા કપડા એને પહેરી દે, અમારા તો હજી નથી પહેર્યા તો ત્યાં. હિતેશ આમ તો હામો બે બધા જ કપડા પહેરી લીધા એને. તમારું જીન્સ પહેરે, તમારું ટી શર્ટ પહેરે, અરે તમારું શર્ટ પહેરે. હમણાં હિતેશભાઈ કહેતા હતા એક બાપાનો લેંઘો બાકી હતો, ઈ તેને પ્લાઝો કરીને પહેરી લીધો. એની હિંમત કેટલી, હિંમત કેટલી એની. તમારામાં હિંમત હોય તો એક પણ એનું પહેરીને બજારમાં નીકળો લો, ખબર પડે હિંમત કેટલી. આમ તમે જુઓ તો ખરા. આ બ્રહ્માજીએ હુલીવા અબળા નામ આપ્યું, અબળા નથી મારા બાપ, એ તો સબળા છે. સવારના પોરમાં ઓલા 2 જણને બાંધવાનું થયું, હિતેશભાઈ, એવું બાંધવાનું થયું, એવું બાંધવાનું થયું. અને ઓલો ભાઈ પટ્ટો પહેરતા પહેરતા કે તું હું સમજે છું, હું મને કે તું એમ મને છો કે અમે તારાથી બી જઈ, હું તારાથી બીવ છું એમ મને. અને ઓલી જે નવચંડી થઈ હાડી આમ આમ કરીને બાંધીને વેલન લઈને કે હું કીધું, હું કીધું તે તું મારાથી બીતો નથી એમ, डरता नहीं है. अरे तेरे जैसा डरपोक तो मैंने कोई नहीं देखा क्या. अरे मैं तुझसे डरता, अरे डरता है डरता. सबसे पहले मुझे देखने के लिए आया था तो भी अकेला नहीं आता, आया था 5 को साथ लेकर आया था. बोलता है डरता नहीं हूं. અને જ્યારે મને લેવા આવ્યો લગ્ન કરવા ત્યારે ઘોડા ઉપર બેહીને આવ્યો ત્યારે 500 માણસ નારે લઈને આવ્યો હતો. હા, હાથમાં તલવાર હતી. ડરતી તો મેં નહીં હું, દેખ અકેલી ચલી आई क्या. बोलता है तो डरता नहीं हूं. मर्द का बच्चा होता तो अकेला आना था. 100% સાચી વાત છે. તમે ડરો છો એટલે જ બધાને લઈને જાઓ છો. ઈ એકલા આવી ગયા તમારા ઘરમાં ને રાજ ઈ કરે યાર. જો બેનો તાળીયું પાડી. ડરતા નહીં હે. અને જેને પીવું ન હોય. અમારા ઢોલરિયા સાહેબ આવ્યા છે કે આમ દેખાતા નહીં. હે ઢોલરિયા સાહેબ
અમારા જજ સાહેબ, હા આમ કેમેરા નાડા છે. આ જજ સાહેબ છે મોટા, કેટલાયના જજમેન્ટ એને લખ્યા છે, પૂછો કેટલાયના જજમેન્ટ, પણ એનું જજમેન્ટ ઘરે લખાય. આ દેશની અંદર હારા વિકાસના કામ જો થતા હોય અને રોજ નવો નિર્ણય આવતો હોય તો કારણ મોટામાં મોટું એક છે કે મોદી સાહેબ એકલા છે. એનું જજમેન્ટ લખનારું પાછળ કોઈ નથી, એને ઘરે પૂછનારું કોઈ નથી, એને થકવાડનારું કોઈ નથી, એને કોઈ ફરવા નહીં લઈ જવાના વિજયભાઈ. અને તમારે તો હાંજ પડે તો હાલો ને ક્યાં હતા કે ફલાણી હોટલમાં તે કે તારા હાથ ભાંગી ગયા બનાવી નાખને. એક ભાઈ એની ઘરવાળીને ફોન કર્યો અને પત્ની એના ધણીને ફોન કર્યો કે શું બનાવવું ખાવાનું. તે બોલા એ કીધું કે ભાઈ તને મોજ આવે એ બનાવજે ને. સાંજે બિચારો થાકીને આવ્યો એને બધું હારામાં હારું બનાવ્યું છે. ઘરે આવ્યો તો કે લાય તે કે કાંઈ બનાવ્યું જ નથી, કે હોટલમાં જઈ આવો. તો કે કેમ કીધું તું ને કે તમે ન કીધું મોજ આવી બનાવજે. તો કે હો મને મોજ જ ન આવી, મોજ જ ન આવી, હું બનાવું. મને ઘણાએ પૂછ્યા, ઘણાએ દાદા બધાયનું કામ કરે, બધાયનું કરે. 24 કલાક હનુમાનજી ડ્યુટી છે, 24 કલાકની ડ્યુટી હનુમાનજીની. તમે સાળંગપુર આવો, બપોરે હનુમાનજી પહોંચતા નથી. સવારના 5 વાગે કામે લાગી જાય તો રાતના 9 વાગ્યા સુધી કામ કરે દાદા. અને અડધી રાતે કોઈને ભૂત જેવું દેખાય તો હનુમાન જાગૃત કરે તો ત્યાં આવીને હનુમાનજી રક્ષા કરે.